સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં સંગ્રામપુરમાં ટીપલ મર્ડરની ચકચાર। કુહાડીથી પત્ની પુત્રને માતા પર હુમલો બાદ યુવકની પણ હત્યા। ખેડબ્રહ્માના સંગ્રામપુર ગામે પારિવારિક વિવાદે હિંસક રૂપ ધારણ કરતા 3 લોકોએ હત્યાનો ભોગ બનતા જીવ ગુમાવ્યા છે। સંગ્રામપુરના યુવક શ્રવણ ગામારે પોતાની પત્ની પર આડા સંબંધનો વહેમ રાખી તેના પર અને 2 વર્ષના બાળક પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો। હુમલામાં પત્ની ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક ખસેડાઈ। ઘટનામાં શ્રવણે પોતાના 2 વર્ષના પુત્ર પર પણ કુહાડીના ઘા ઝીકી હત્યા કરી નાખી। ઘટનામાં શ્રવણે પોતાના 2 વર્ષના પુત્ર પર પણ કુહાડીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખી। દરમિયાન છોડાવવા વચ્ચે પડેલી શ્રવણ ગમારે પોતાની માતા પર પણ કુહાડી વડે ઘા ઝીકતા તેમનું પણ મોત થયું। ઘટનાને જોઈને હત્યારાના ભાઈ ઈશ્વર ગમાર અને કાકીએ ગુસ્સે ભરાઈ શ્રવણ પર બોથક પદાર્થ વડે હુમલો કર્યો, જેમાં શ્રવણનું પણ મોત થયું। ઘટનામાં બાળક, યુવકની માતા અને હત્યારા યુવકની એમ 3ના મોત થયા છે, જ્યારે પત્ની હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। ખેડબ્રહ્મા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સર 3 જે મર્ડર થવા પામ્યા હતા ખેડબ્રહ્મા ખાતે, શું સમગ્ર વિગત? સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની અંદર સ્થિત સંગ્રામપુર નામનું એક ગામ છે। ત્યાં શનિવારની રાતના રોજ એક બનાવ બનવા પામેલ છે। જે બનાવની હકીકત એવી છે કે તે ગામની અંદર રહેતો એક શ્રવણ ગમાર નામનો ઈસમ છે। તેના દ્વારા પોતાના પુત્ર જેની ઉંમર 1.5 થી 2.5 વર્ષ જેટલી છે, પોતાની માતા જમનાબેન અને તેના પત્ની છે કાંતાબેન, તે લોકોની ઉપર કુહાડી દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। અને આ જે કોલાહલને જે બનાવ બન્યો તે સાંભળીને ત્યાં પડોશમાં જ રહેતા એના પોતાના ભાઈ ઈશ્વરભાઈ તથા કાકા રામભાઈ સાંગણભાઈ, તેના કાકી અડધીબેન તથા સંગીતાબેન જે એના ભાભી થાય, એ બધા એકદમથી બહાર આવી ગયા હતા। અને બહાર આવીને જોતા જે આખો જે કુહાડી મારવાનો જે બનાવ બનેલો હતો એમાં કુહાડી તેની પાસેથી લેવામાં ફર્ધર ઝપાઝપીને એવું થયું। અને તેની અંદર 2 લોકો જે છે, જે અત્યારે પ્રાથમિક માહિતી છે તે મુજબ ઈશ્વરભાઈ અને અડધીબેન દ્વારા કુહાડી અને લાકડી દ્વારા શ્રવણને પણ મારવામાં આવેલો। એમ ટોટલ આખા બનાવમાં 3 લોકો જે છે એ આગળ જતાં મૃત્યુ પામ્યા, જેમાં શ્રવણ દ્વારા એના જે દીકરો છે નાનો કમલેશ 1.5 થી 2.5 વર્ષનો તેનું તથા તેની માતા જમનાબેનનું મૃત્યુ નિપજાવવામાં આવેલું હતું। અને તેના પત્ની છે કાંતાબેન જે છે એ પોતે અત્યારે હોસ્પિટલાઇઝ છે અને સિરિયસ છે। પોલીસ દ્વારા જે છે એ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા છે। બંને ગુનાની અંદર એઝ ઓફ નાવ જે એક આરોપી જે શ્રવણ બને છે, જે પોતે પણ મૃત્યુ પામેલ છે, અને અન્ય જે 2 આરોપી છે ઈશ્વરભાઈ અને અડધીબેન જે છે તેની અટકાયત કરી તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે। અને તે આગળ જતાં પૂછપરછના અંતે તપાસ આગળ કરવામાં આવશે। કારણ શું સાહેબ બનાવનું? અત્યારે જે પ્રાથમિક આપણને માહિતી મળી તે મુજબ જે શ્રવણભાઈ જે છે એને સતત પોતાની પત્ની ઉપર વહેમ રહેતો હતો, અને તેના કારણે તે લોકો વચ્ચે છેલ્લા થોડા સમયથી વારંવાર ઝઘડા પણ થતા હતા, અને એ વહેમાઈને તે આ ઝઘડાની અંદર તેને આ રીતે હુમલો કરેલો છે। બાળક એનું નહોતું એવું કંઈ છે? બાળક બાબતે એને પોતાને શક વહેમ હોવાનું તે પોતે જણાવતો હતો, એવું ગામમાંથી આપણને ખાનગી રાહે માહિતી મળેલી। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।